ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજા આ નામથી સૌ કોઈ પરિચિત છે। ક્ષત્રિય સમાજનું જે આંદોલન થયું હતું લોકસભાની ચૂંટણી પહેલા અને સભા દરમિયાન એ આંદોલનમાં પીટી જાડેજા સહિતના બાકીના ક્ષત્રિય આગેવાનો ખૂબ ચર્ચામાં આવ્યા હતા। એ આંદોલન વખતે ત્યાર પછીના અનેક મુદ્દાઓ જે પદ્મિની બાવાડાનો મુદ્દો હોય કે બાકી બીજા મુદ્દાઓ હોય, ક્ષત્રિય સમાજના પીટી જાડેજા દરેક વખતે આક્રમકતાથી પોતાના સમાજના મુદ્દાઓ ઉપાડતા હોય છે અને પોતાની વાત રજૂ કરતા હોય છે। એ પીટી જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે, કેમ કે રાજકોટમાં અમરનાથ મંદિરની અંદર આરતી કરવા બાબતે બબાલ થઈ હતી અને બબાલ પછી પીટી જાડેજાને અમદાવાદની સાબરમતી જેલમાં પાસા હેઠળ મોકલવામાં આવ્યા હતા। ક્ષત્રિય અગ્રણીઓએ સરકારમાં રજૂઆત કરી હતી અને એના થોડા દિવસ બાદ પીટી જાડેજાને જામીન પણ મળ્યા, પાસા રિવોક કરવામાં આવ્યા। ત્યાર પછી જ્યારે ફરી પાછા એ ગયા અમરનાથ મંદિર તો ફરી પાછી બબાલ થઈ। એ દરમિયાન પીટી જાડેજાનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો। એ ઓડિયોમાં એ કારખાનેદારને ધમકી પણ આપી રહ્યા હતા અને ત્યાર પછી હવે એ અમરનાથ મંદિર જે વિસ્તારમાં આવેલું છે એ વિસ્તારના સ્થાનિકો અને મંદિરના ટ્રસ્ટીઓ અને મંદિરના જે પૂર્વ મંત્રી છે એ બધા જ લોકો પોલીસ કમિશનર પાસે ગયા હતા પીટી જાડેજાના વિરુદ્ધમાં અરજી કરવા માટે। પીટી જાડેજાના વિરુદ્ધમાં એમની ફરિયાદ શું છે? એમની ફરિયાદ એવી છે કે એ અહીંયા આવી અને અમને લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે, અમારા પર દાદાગીરી કરી રહ્યા છે। આ સિવાય ત્યાંના સ્થાનિકો, ત્યાં મંદિરના ટ્રસ્ટીઓ અને બાકીના લોકો છે એ શું ફરિયાદ કરી રહ્યા છે પીટી જાડેજા વિરુદ્ધ, સાંભળીએ। શું નામ તમારું? મારું નામ હસમુખભાઈ બી કારેલી। હસમુખભાઈ, તમે અમરનાથ મહાદેવમાં શું હોદ્દો ધરાવો છો? હું સહમંત્રી હતો। સહમંત્રી છો। અત્યારે હવે મંદિરનો વિવાદ ચાલે છે, શું વિવાદ છે, શું કહેશો? ટ્રસ્ટમાં વિવાદ હાલે છે કે જે બાપુ જે પ્રમુખ છે એ એની રીતે એની તાનાશાહી મુજબ હાલે। કોણ છે? પીટી જાડેજા કરીને છે। શું તાનાશાહી? એટલે એને એના નિયમ મુજબ હાલવાનું। એ એમ કે કાંઈ આમ કરવાનું, આરતી કરવા દેવાની, મંદિર બંધ કરીને પોતાને આરતી કરવી તો મંદિર બંધ કરી દે, કોઈને આવવાનું નહીં, બરોબર। બેસણું કરવાનું હોય તો આટલી ફી ને આટલું આ ને એવું બધું ઘણું બધું છે। બીજા નંબરમાં મંદિર અમારું તૈયાર થઈ ગયું ને એ પછી બાપુ આવ્યા। બાપુ ત્યારે હતા નહીં, અમે મંદિર બનાવ્યું ત્યારે, બરોબર। બાપુ એમ કહે કે આમાં 90% મેં ખર્ચો કર્યો। બાપુએ ખાલી 14,000 રૂપિયા જ આપ્યા છે। બાપુએ ખર્ચો કર્યો તો ક્યાં કર્યો? આવડાના સીસીટીવી કેમેરાનો, એનું ડીવીઆર ક્યાં છે એ અમને ખબર નથી। અત્યાર લગીનમાં કોઈ પણ જાતનો અહેવાલ બહાર પડ્યો નથી, કેટલું ડોનેશન છે, શું છે, કેટલો ફંડ છે, એકેય વાર આપણે મિનિટ બુકમાં સહી નથી કરાવી। પીટી જાડેજા એમ કહે છે કે હું મંદિરના ટ્રસ્ટી છું। ટ્રસ્ટી કોણ છે મંદિરનો? ટ્રસ્ટીમાં હું છું, એક ભાઈ લક્ષ્મણ આવડા અર્જુનભાઈ છે, એક પરમારભાઈ કરીને તો એ બાર ફરાર થઈ ગયા છે, એક ભાઈ એક્સપાયર થઈ ગયા છે। આવી રીતના અમે 5 જણા હતા, 4 જણા મંદિરમાં મહાઆરતી લઈને અવારનવાર વિવાદ હોય છે। હવે શું માંગ છે, કેવા હવે માંગ ઈ જ છે કે ભાઈ શાંતિથી આ જે હાલે છે કરવા દો, એટલે ઘણું બીજું અમારે કઈ બીજી કઈ જરૂરિયાત છે નહીં। તો પીટી જાડેજાની મુશ્કેલીમાં હવે વધારો થવાનો છે। ફરી એકવાર પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। પોલીસ કમિશનર તરફથી કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે જોવાનું રહેશે। પીટી જાડેજા સામે જે ફરિયાદ કરવામાં આવી છે એના પર એમનું શું કહેવાનું છે એ પણ જોવાનું રહેશે। પીટી જાડેજા પણ પોતાનું મંતવ્ય દરેક મુદ્દાઓ પર આપતા હોય છે, આના પર એમનું શું કહેવું છે એ પણ જોઈશું। તમે શું માની રહ્યા છો? આજે આખો ઘટનાક્રમ સર્જાયો છે એના પર એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।